તલગા જરડા ગામ, આ ગામમાં પાણી ભરાયેલા છે। હમણાં જ અમારા સંવાદદાતા સાથે વાત થઈ અને એમણે કહ્યું હતું કે મહુવાની આસપાસ, કુમારે જણાવ્યું હતું કે મહુવાની આસપાસના જેટલા પણ ગામ છે બધામાં પાણી ભરેલા છે। અને આ તલગા જરડા ગામના દ્રશ્યો છે। આ એ ગામ કે જ્યાં મોરારી બાપુનો આશ્રમ આવેલો છે, એ તલગા જરડા ગામમાં છાતીસમા પાણી ભરેલા છે। લોકોનું રેસ્ક્યુ અત્યારે કરી રહ્યું છે। લોકો આ છાતીસમા પાણીમાંથી ચાલીને જવા માટે મજબૂર બન્યા છે। કઈ હદે અહીંયા વરસાદ વરસ્યો હશે વિચાર તો કરો। પોલીસ અત્યારે લોકોનું રેસ્ક્યુ કરી રહી છે। એ પોલીસ જવાનને પણ ધન્ય છે કે આટલા પાણીમાં એ પહોંચ્યા છે અને એ પરિવારોનું અહીંયાથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। અહીંયા ખૂબ ભયાનક વરસાદ કહેવાય એવો વરસાદ પડ્યો છે। સાંબેલાધાર વરસાદ કરતાં પણ એમ કહો કે બારે મેઘ અહીંયા ખાંગા થયા એવો વરસાદ, અને એની સાથે સાથે ઉપરવાસનું પણ પાણી અહીંયા આવે છે તલગા જરડા ગામમાં। અને કેટલીક સોસાયટીઓ, કેટલીક જગ્યાએ ગામમાં આ પાણી ભેગું થાય છે અને નિકાલ થતાં ખૂબ વાર લાગે છે ને એના જ કારણે અત્યારે રોડ રસ્તા પર આટલું પાણી છે। હવે વિચાર કરો, જો રોડ ઉપર આટલા છાતીસમા પાણી હોય, લોકોને નીકળવામાં તકલીફ થતી હોય, તો આજુબાજુ ઘર અને દુકાનો છે એમને કેટલી નુકસાની થઈ હશે, એમને કેટલું નુકસાન વેઠવું પડ્યું હશે। પરસેવાની એક એક કમાણીથી જે વસ્તુઓ, સાધન સામગ્રીઓ ભેગી કરી હશે એ બધી જ નિષ્ફળ થઈ ગઈ હશે। જિંદગીભરની કમાણી જાણે કે આ પાણીમાં વહી ગઈ હશે। એની સાથે સાથે ભારે વરસાદથી પૂરા ગામ, એ મહુવાની નજીક જ આવેલું આ ગામ છે પૂરા ગામ, ત્યાં પણ આવી જ હાલત છે। ત્યાં પણ ખૂબ પાણી ભરાયેલા છે। તલગા જરડા ગામ જ્યાં મોરારી બાપુનો આશ્રમ આવેલો છે, આખા વિશ્વની અંદર આ ગામ પ્રસિદ્ધ છે અને એ ગામની હાલત અત્યારે શું થઈ છે? એક બાજુ ભારે વરસાદ છે અને બીજી બાજુ પાણીનો નિકાલ ન થવાની સમસ્યા। કુમાર વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે। કુમાર, તલગા જરડાના અત્યારે અમે દ્રશ્યો જોઈ રહ્યા છીએ અને દર્શકોને બતાવી પણ આપણે રહ્યા છીએ કે જેમાં છાતીસમા પાણી છે। એક પોલીસમેન રેસ્ક્યુ કરી રહ્યા છે। આ વરસાદ એટલો ભયાનક પડ્યો છે, એની સાથે સાથે શું અહીંયા પાણીના નિકાલની વ્યવસ્થા નથી? હાલ નુપુર જે મહુવાથી તલગા જરડા જવાનો રસ્તો છે તે પૂરા રસ્તા પર પાણી ભરી વળેલું છે અને હાલ તલગા જરડા ગામની વચ્ચે 6 ફૂટ પાણી પૂરા ગામમાં છે અને હાલ હોડીથી બચાવ કામગીરી ચાલુ છે। હાલ ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, ફાયર વિભાગ, ટીડીઓ સહિતની ટીમ અહીંયા હાજર છે। આગળ ગ્રામજનોને પૂછતા આગળ 35 જેટલા છોકરા ફસાયેલા છે, તેની બચાવવાની કામગીરી હાલ ચાલુ છે અને જો હાલ હોડી ચાલુ કરીને બીજી તરફ લઈ જાય છે। મહુવા અને તલગા જરડા ગામની એક તરફથી બીજી તરફ જવાનો રસ્તો સંપૂર્ણ બંધ થઈ ગયેલો છે। જી નુપુર। કુમાર, માહિતી બદલ આભાર। આગળ પણ આપની પાસેથી અપડેટ લેતા રહીશું। એ રેસ્ક્યુ કામગીરી કેવી રીતે કરવામાં આવી રહી છે, શું પરિસ્થિતિ છે અત્યારે તલગા જરડા ગામની, ફરી એકવાર કુમાર પાસે આપણે જઈશું થોડી જ વારમાં અને એ દ્રશ્યો સાથે તમને બતાવીશું કે અહીંયા જ્યાં રસ્તા પર વાહનો ફરતા હતા ત્યાં હોડીઓ ફરવા લાગી। ગામની વચ્ચે જ્યાં 6 ફૂટ સુધીના પાણી ભરાઈ જાય તો એ ગામમાં પરિસ્થિતિ શું હોય, એ ગામના લોકો શું કરે, એ જ્યાં નાના નાના બાળકો સ્કૂલે ગયા હોય એમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, બધા જ દ્રશ્યો થોડી વારમાં અમે આપને બતાવીશું।